ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આવેલા બચ્ચોગા ઘર સંચાલિત શાળામાં બીબન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લઘુમતી સમાજના ભરૂચ જિલ્લાના ઉચ્ચ કક્ષાએ અભ્યાસ કરતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્કોલરશીપનું વિતરણ કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા અને તેમને આગળ વધવા માટે સહાયરૂપ બનવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ટ્રસ્ટના સંચાલક અને લંડનથી પધારેલા ગુલામભાઈનું પુષ્પગુચ્છ આપી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમના શુભ હસ્તે તેમજ આમોદ તાલુકા પ્રમુખ ઇબ્રાહિમ શેઠ અને અન્ય ઉપસ્થિત આગેવાનોના હસ્તે MBBS, B.Pharm, BSc નર્સિંગ સહિત વિવિધ મેડિકલ ક્ષેત્રોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી હતી, જેને કારણે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। બીબન ચેરિટેબલ ટ્રસ્ટ માત્ર ઉચ્ચ શિક્ષણ પૂરતું જ નહીં, પરંતુ સરકાર તરફથી કોઈ સહાય ન મળતી લઘુમતી સંચાલિત શાળાઓને પણ સતત સહયોગ આપે છે। સાથે સાથે લઘુમતી સમાજના ગરીબ પરિવારના લગ્ન પ્રસંગોમાં સહાય, બીમાર વ્યક્તિઓને સારવાર માટે આર્થિક મદદ તેમજ કેટલાક ગામોમાં પીવાના શુદ્ધ પાણી માટે ફિલ્ટર પ્લાન્ટ સ્થાપિત કરવાની કામગીરી પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે બીબન ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 20 વર્ષથી મુસ્લિમ લઘુમતી સમાજના શૈક્ષણિક, સામાજિક અને માનવીય વિકાસ માટે સતત સેવા કાર્ય કરી રહ્યો છે। ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી સેવાઓનો સમાજમાં શિક્ષણ, સમાનતા અને સામાજિક કલ્યાણના પ્રચાર માટે મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે। મારું નામ ઇબ્રાહિમ મોહમ્મદ શેઠ, પ્રમુખ શ્રી બીબન ચેરિટેબલ ટ્રસ્ટ આજ ભરૂચ જિલ્લાના લઘુમતીના વિદ્યાર્થીઓ MBBS, B.Pharm, નર્સિંગ, BSc નર્સિંગ ઉચ્ચ કક્ષાએ ભણતા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ પ્રોગ્રામ આપણે રાખીએ અને સફળતાપૂર્વક પ્રોગ્રામ પાર પાડેલ છે। કેટલા વિદ્યાર્થીઓ ટોટલ આવેલા? લગભગ 250 થી 300 વિદ્યાર્થીઓને આજે આપણે સહાય પહોંચાડેલ છે। આ સિવાય તમે કઈ કઈ સ્કૂલોમાં સહાય આપો છો? આ સિવાય ભરૂચ જિલ્લાની જે લઘુમતી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે તેમને સરકાર તરફથી ગ્રાન્ટ મળતી નથી, તેમને મદદરૂપ થવા માટે ખાનપુર છે, ઝઘડિયા, રાજપાટી ઘણી સંસ્થાઓને આપણે મદદરૂપ થઈએ છીએ। અને બીજી અન્ય પ્રવૃત્તિઓમાં કોઈ લગ્ન પ્રસંગ હોય, કોઈ બીમાર હોય, એવી અન્ય પ્રવૃત્તિ માધ્યમિક શાળાઓમાં કે જે ફિલ્ટર પ્લાન્ટ બી મૂકેલા છે સંસ્થા તરફથી, મતલબ કે લોકોને, સમાજને મદદરૂપ થાય એવા કામમાં સંસ્થા છેલ્લા 20 વર્ષથી કરી રહી છે। કેટલા સમયથી તમારું ટ્રસ્ટ કાર્યકર્તામાં છે? 2005થી અમે સ્થાપના કરેલી અને આજ સુધી 20 વર્ષથી આ સંસ્થા સેવા કરી રહી છે। અને પહેલાં નાના પાયે અમે સેવા પણ દિવસે દિવસે એક મોટું વૃક્ષ રૂપે અમે સેવા કરી રહ્યા છીએ અને આગામી દિવસે ઇન્શાલ્લાહ આનાથી વધારે લોકોને મદદરૂપ છે એવી અમારી કોશિશ રહેશે।